રાધે રાધે મિત્રો, જો તમે વર્ષો પહેલાં કોઈ કંપનીમાં કામ કરતા હતા અને તમારું પીએફ એકાઉન્ટ હતું, પરંતુ નોકરી બદલ્યા પછી એ પીએફ એકાઉન્ટ વિશે તમે ધ્યાન નથી આપ્યું, તો તમારા માટે આજની આ અપડેટ ખૂબ જ મહત્ત્વની છે. કારણ કે ઈપીએફઓ હવે એવા જૂના અથવા ઇનએક્ટિવ પીએફ એકાઉન્ટ્સમાં પડેલા પૈસા મેળવવા અને ક્લેમ કરવામાં લોકોને મદદ કરવા માટે ઈ પ્રાપ્તિ નામનું નવું પોર્ટલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. એટલે શક્ય છે કે તમારા જૂના પીએફ એકાઉન્ટમાં પૈસા પડ્યા હોય અને તમને એની જાણ પણ ન હોય. પરંતુ અત્યારે મહત્ત્વનો સવાલ એ છે કે ઈ પ્રાપ્તિ પોર્ટલ શું છે, ક્યારે શરૂ થશે, જૂના પીએફના પૈસા કેવી રીતે મેળવી શકાશે અને સૌથી મહત્ત્વનું, શું તમે પણ તમારા ભૂલી ગયેલા પીએફના પૈસા પાછા મેળવી શકશો? આ વિડીયોમાં હું તમને આ આખી અપડેટ સરળ ભાષામાં સમજાવીશ, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. સૌથી પહેલાં એ વાત કરીએ કે આ ઈ પ્રાપ્તિ પોર્ટલ શું છે. અત્યારના અહેવાલો મુજબ ઈપીએફઓ એક નવી ડિજિટલ ફેસિલિટી પર કામ કરી રહ્યું છે, જેને ઈ પ્રાપ્તિ નામ આપવામાં આવ્યું છે. તેનો હેતુ એવા પીએફ એકાઉન્ટ્સ મેળવવામાં મદદ કરવાનો છે જે લાંબા સમયથી ઇનએક્ટિવ છે અને જેમાં પીએફના પૈસા પડ્યા હોઈ શકે છે. હવે અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો નોકરી બદલે છે, એક કંપની છોડીને બીજી કંપનીમાં જાય છે. ક્યારેક યુએએનની અલગ અલગ વિગતો હોય છે, ક્યારેક જૂનું પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર નથી થતું, અથવા કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પીએફ ક્લેમ કરતી નથી. આવા કેસમાં જૂના પીએફ એકાઉન્ટમાં બેલેન્સ રહી શકે છે અને સમય પસાર થતાં વ્યક્તિને એ એકાઉન્ટ વિશે ખબર પણ રહેતી નથી. એટલે આ જ પ્રકારના અનક્લેમ અથવા ઇનએક્ટિવ પીએફ ફંડ સુધી લોકોને પહોંચવામાં મદદ કરવાનો હેતુ આ નવી ફેસિલિટીનો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ઈ પ્રાપ્તિ ક્યારે શરૂ થશે. હાલના અહેવાલો મુજબ ઈપીએફઓ આ પોર્ટલને ઓગસ્ટના 2024ના અંત સુધીમાં શરૂ કરવાની તૈયારીમાં છે. અને મિત્રો, તમે ખાસ એક વાતનું ધ્યાન રાખજો કે જો તમને યુટ્યુબ પર કોઈ એવું કહે કે ઈ પ્રાપ્તિની પોર્ટલ ચાલુ થઈ ગઈ અને હવે પીએફના જૂના પૈસા તમે કાઢી લ્યો, તો તમે ડાયરેક્ટ એની ઉપર વિશ્વાસ નહીં કરતા. કારણ કે હજી પોર્ટલ ચાલુ નથી થયું અને જ્યારે પણ પોર્ટલ ચાલુ થશે ત્યારે એમાં એકચ્યુઅલ પ્રોસેસ થશે. અને હવેનો સવાલ એ છે કે કોને ફાયદો થઈ શકે. એટલે જો તમે અગાઉ કોઈ કંપનીમાં જોબ કરતા હતા અને ત્યાં તમારું પીએફ કપાતું હતું, પછી તમે જોબ છોડી દીધી અને તમારું જૂનું પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કે ક્લેમ નથી થયું, તો આવી વ્યક્તિઓ માટે આ પ્રકારની ફેસિલિટી ઉપયોગી બની શકે છે. અને હવે ખાસ કરીને એવા લોકો માટે જેમણે ઘણા વર્ષો પહેલાં નોકરી કરી હતી અને હવે તેમને પોતાના જૂના પીએફ એકાઉન્ટની ડિટેલ્સ યાદ નથી. અને હવે ઘણા લોકોને એવું હશે કે આનો અર્થ એમ થાય કે બધા જૂના પીએફના પૈસા મળી જશે. પણ ખાસ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે પોર્ટલ આવવાથી ઓટોમેટિકલી દરેક વ્યક્તિને પીએફના પૈસા નથી મળવાના. તમારા પીએફ એકાઉન્ટમાં ખરેખર બેલેન્સ હોવું જોઈએ અને તમારી આઈડેન્ટિટી તથા તમારા ક્લેમ સંબંધિત વેરિફિકેશન માટે ઈપીએફઓના નિયમો લાગુ પડવા જોઈએ. એટલે કે ઈ પ્રાપ્તિને એક સર્ચ અને આસિસ્ટન્સ ફેસિલિટી તરીકે સમજવી જોઈએ અને ફ્રી મની પોર્ટલ તરીકે સમજવી ના જોઈએ. અને હવે એક બીજી મહત્ત્વની વાત, તમારું યુએએન. જો તમે પીએફ મેમ્બર છો તો તમારું યુએએન ખૂબ જ મહત્ત્વનું છે. તમારી અલગ અલગ જોબ્સના પીએફ એકાઉન્ટ્સને એક યુએએન સાથે લિંક અથવા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હોવાથી જૂના પીએફ એકાઉન્ટ્સની વિગતો મેળવવામાં યુએએનની ભૂમિકા મહત્ત્વની બની શકે છે. એટલે તમારી પાસે યુએએન નંબર, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર અને પાન કાર્ડ જો લાગુ પડતું હોય તો, અને જૂની કંપનીની ડિટેલ્સ, આવી બધી માહિતી જરૂરી બને. અને જો તમને જૂનું પીએફ એકાઉન્ટ છે કે નહીં તે ખબર જ ન હોય, તો પણ તમારી જૂની જોબની ડિટેલ્સ યાદ કરો. તમે કઈ કંપનીમાં કામ કર્યું હતું, કયા સમયગાળામાં કર્યું હતું અને સેલેરીમાંથી તમારું પીએફ કપાતું હતું કે નહીં. જૂના સેલેરી સ્લિપ્સ અથવા પીએફ સ્ટેટમેન્ટ હોય તો એ પણ મેળવી લેજો. કારણ કે જ્યારે પણ આ પોર્ટલ આવશે ત્યારે આ બધી જ માહિતી તમારે એન્ટર કરવાની થશે.
અને મિત્રો, એક ખૂબ જ મહત્વની વોર્નિંગ એ છે કે પીએફના નામે ઘણા ફેક વેબસાઇટ અને ફેક લિંક પણ ફરતા હોય છે. જો તમને કોઈ વોટ્સએપ મેસેજ અથવા ટેલિગ્રામ મેસેજમાં લિંક આવીને કહે કે તમારા જૂના પીએફના 50,000 રૂપિયા મળી ગયા, અહીં ક્લિક કરી અને વિડ્રો કરો, તો તમે તરત જ ક્લિક ન કરતા, કારણ કે જો તમે તરત જ ક્લિક કરશો તો તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ થઈ શકે. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ કરવું હોય તો ઓફિશિયલ ઈપીએફઓની વેબસાઇટ ઉપરથી જ કામ કરવું. અને હવે આ અપડેટનો ફાયદો તમને લોકોને શું થશે એની વાત કરીએ. એટલે જો તમારા કોઈ જૂના પીએફ એકાઉન્ટમાં પીએફના રૂપિયા પડ્યા છે અને લાંબા સમયથી તમને તેની કોઈ માહિતી નથી, તો ઈપીએફઓની આવનારી ઈ પ્રાપ્તિ ફેસિલિટી તમારા માટે મહત્વપૂર્ણ બની શકે છે. અને હવે અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે ઈ પ્રાપ્તિ અત્યારે લોન્ચ નથી થયું, તો ક્યારે લોન્ચ થશે? એટલે હાલમાં જે ઉપલબ્ધ માહિતી છે એ મુજબ ઓગસ્ટ 2024ના અંત સુધીમાં આવવાની અપેક્ષા છે. અને જ્યારે પણ પોર્ટલ લાઈવ થઈ જશે એના પછી એક્ચ્યુઅલ પ્રોસેસ, લોગિન મેથડ અને ક્લેમ કરવાની સંપૂર્ણ પ્રોસેસ વધારે સ્પષ્ટ થશે. એટલે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે ઈ પ્રાપ્તિ ફેસિલિટી ઓફિશિયલ લાઈવ થશે ત્યારે હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવી. અને હવે જો તમારા પરિવાર કે મિત્રમાં કોઈએ વર્ષો પહેલાં જોબ કરી હતી અને તેનું પીએફ ક્લેમ નથી કર્યું, તો આ વિડીયો એને શેર કરી દેજો. અને હવે જો તમારું જૂનું પીએફ એકાઉન્ટ હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.